સૌથી પહેલાં મિત્રો તમારે આ લાઇટ મોશન એપને ઓપન કરી લેવાની છે મિત્રો। આ લાઇટ મોશન એપને ઓપન કર્યા બાદ કંઈક તમારે પ્રોજેક્ટ એડ કરી લેવાના છે મિત્રોને। એડ કર્યા બાદ આપણે પ્રોજેક્ટને મિત્રો આપણે ઓપન કરીએ મિત્રો। ઓપન કર્યા બાદ આપણે આની અંદર ફોટો, બેકગ્રાઉન્ડ અને પીએનજી એડ કરવાનું છે। તો આપણે સૌપ્રથમ આપણે પ્લસ આઇકન ઉપર ક્લિક કરશું, મીડિયા ઓપ્શન ક્લિક કરશું। ક્લિક કર્યા બાદ કંઈક આપણે ફોટો એડ કરવા માટે આપણે ગણેશ ભગવાનનો આપણે ફોટો લઈ લીધો છે મિત્રો। ને ફોટો લીધા બાદ પછી આપણે બેકગ્રાઉન્ડ લઈ લઈએ મિત્રો। ને બેકગ્રાઉન્ડ લીધા બાદ પછી આપણે મિત્રો પીએનજી એડ લઈ લઈએ। તો પીએનજી લીધા બાદ આપણે બધું આને સેટ કરી દઈએ મિત્રો। આને પણ આપણે થોડુંક નીચે મૂકી દઈએ મિત્રો। આને આપણે અહીંયા મૂકી દઈએ એટલે સરસ લાગશે। અને હા મિત્રો, આની લેન્થ વધી ગઈ છે તો આપણે આની લેન્થ કટ કરી લઈએ મિત્રો। લેન્થ કટ થયા બાદ પછી તમારે અહીંયા તમારે ઇફેક્ટ બેકગ્રાઉન્ડ ઇફેક્ટ બધું લગાવી શકો છો। અને વિડીયો બનીને રેડી થઈ ગયો છે મિત્રો। ઓલ મટીરિયલની અંદર બધું આપેલું છે, ડાઉનલોડ જલ્દી કરી લેજો તો તમને હું વિડીયો સંભળાવી દઉં। વિડીયો તો બનીને રેડી થઈ ગયો છે, તો હવે તમે ડાઉનલોડ પણ કરી શકો છો। તો ચાલો મિત્રો, મળીશું ફરીથી એક નવા વિડીયો એડિટિંગની અંદર। ચાલો।